નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે। ભાવનગરમાં એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ત્યારે મોતી તળાવ રોડ પરથી એક ઈસમને દબોચી લીધો છે। વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી ત્યારે મેહુલ ઉર્ફે દકો ગોહેલ નામના ઈસમને દબોચી લેવામાં આવ્યો છે। આરોપી પુષ્પક મકવાણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે, ત્યારે કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 60 જબ્બે કરવામાં આવી છે, જ્યાં વિદેશી દારૂ અને કાર સહિત કુલ 3,18,000 નો મુદ્દામાલ જબ્બે કરવામાં આવ્યો છે। ત્યારે બંને વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં એલસીબી ટીમે સપાટો બોલાવ્યો છે, વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મોતી તળાવ રોડ પરથી એક ઈસમને બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો છે, કે જ્યાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને દબોચી લેવામાં આવ્યો છે, જ્યાં એલસીબીની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી, જ્યાં મેહુલ ઉર્ફે દકો ગોયલ નામનો ઈસમને દબોચી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી પુષ્પક મકવાણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। ત્યારે કારમાંથી ઇંગ્લિશ દારૂ બોટલ જે 60 નંગ જબ્બે કરવામાં આવે છે, વિદેશી દારૂ અને કાર સહિત કુલ 3,18,000 નો મુદ્દામાલ જબ્બે કરવામાં આવ્યો છે। આ અંગે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।